આ પાંચ વાગ્યા ને પગ મારા તૂટ્યા રે મદરો દારૂ મેકે છે મુકર આ શેઠા પૈસા આલવાન કરો. એ શેઠ અરે શેઠ હવે શેઠ બેન જવા દો કઈ પૈસા કોઈ ના મળે ઝટપટ કરો એ સાહેબ બાપા રે અલ્યા આ ધાબુ ખોલીને જાય જ્યાં કારીગરો વળતા લમણો કર્યો નહીં હોય એને તો અમને એડવાન્સ પૈસા લે જ ખોટું પડે છે. જોજે ઈટો પડી છે બધું અમને પડ્યું છે માટી પડી છે કરું છું કોકના જોડે પૈસા ઉછીના લાવ્યો આ લોકોને મેં પૈસા આલ્યા પેમેન્ટ એડવાન્સ હિંમત હું ધંધે લાગી ગયો છું. જે મેં કારીગરોને પૈસા આલ્યા ને પહેલા એ જ મોટી ભૂલ કરી છે કઈ વાંધો નહીં કારીગરો જહી તો કયો જહી એ જ કારીગરો પાછા લઈને કામ કરાવે છે એ કયો જઈશ ગમે તો ગોતી લાવ્યો હું. હા આજ ઘણા દાડે ખેતરમાં આવ્યો છું. આજ ઘણા દાડે ઓટો મારવા આવ્યો છું. ખેતરમાં કેવો બધો પાક થયો સારો દેખાય. ઓહો ખાડા પાડી નાખ્યા ભૂંડીઓએ. આ ભૂંડીઓએ કોઈ મેચ્યું જ નહીં અને આ છોકરો જોવા આવતા નહીં કે કાકા તમે જજો ખેતરમાં. આ કાકાને દોડવું પડે. કાકો હેડી નાખતો હોય વળકણીઓ આવે એટલે પણ મને શરમ નહીં આવતી હોય. હવે આ શેઢા ઉપર તો આવો બધો આળો ના નખાય. અમે હેરોન બેરો હોય અને નહીં કોઈક છોકરો રમતો હોય તો ખાઈ જાય બીજું કોઈ. તારી વરે મારે કેવું પડશે કે ભાઈ શેઢા ઉપર આવું ના મિલતો અમાર તો બધા છોકરો જાણવા હોય ખેતરમાં ઓટો મારવા આવું તો શું કરે. ઓહો નેક ની બેક ની પથારી ફેરવી નાખી એટલે મારે તો આ છોકરો પોણત કરતા જ આવડતું નહીં. અત્યારનો છોકરો બસ પોંચ જ ના કરે મોબાઈલ જોવું અને પોંચ કરે મોબાઈલ જોવું ને પોંચ કરે એમાં હું ચાલ આવે. આ ઘઉં બધું કેવું કરી નાખ્યો રાગ જેવા ઘઉં કરી નાખ્યા. અમે હતા તે પેલા જેવું પીવડાવતા દાબીને પાણી પીવડાવતા અને અત્યારના છોકરા તો બસ ફોન માં ઊંચા આવીને કે કોઈ ગમ ડોળો લગાવીને શું કરવાનું. હા 2-4 દિવસ થઈ ગયા છે આ રહો એવી તૂટી છે. આજ ગમે તે કરું પણ હું આજ ગમે તે વેટો કરવાનું છું આજ વેટો કર્યા વગર હું રહેવાનો નહીં. હા પેલા બાબરજી જોઈ છે. એ બાબરજી ઉભા રહેજો થોડું કોમ છે તમારું. બોલો પૈસાની જરૂર છે. લે યાર તમારે પૈસાની જરૂર પૈસાની તો મારે જરૂર. હાલ તો પૈસાનું જબ્બર મારે પૈસા તો શુદ્ધ નહીં ઘરમાં ચાલે એવું જ નહીં. પૈસા ગમે તે કરો પૈસા મારે આલવા જ પડશે તમારે. ભાઈ વાત સાચી પૈસા નહીં તમારા પાસે નહીં મારા પાસે નહીં. અમે આ ખેતી વાઈ છે ને અમે આ ખેતી કોક લઈએ તાણા ઘન બજાર માં ભરાઈએ તાણા કોક ભારીએ ખેતીમાં તમારા પાસે તો શુદ્ધ મને ખબર જ છે પૈસા. અરે યાર નહીં કરો છો પૈસા છે તમારે પૂજામ નહીં કોણ ક્યાં નહીં મને ખબર છે કે પૈસા છે તમારા પાસે. અમે નવો લુગડો લાવવો હતો બારગામ જવા માટે તોય આ ડોશી નો લુગડો હતો ને વેચી મારી નવો લાયો હું. ગમે તે કરો ઓછી ના પૈસા મને ગમે તે કરીને તમે કરી આલો. પણ નહીં લે ભાઈ ચોહી લાવું ગમે તે તમે ખોલીને પાડોશી નું કોકડું ગમે તે કરીને તમે મને પૈસા લઈ આવો. વાત સાચી પણ મારા પાસે નહીં. પણ આપડા ગામમાં એક શેઠ છે. કોણ છે? પેલા ગેનજીભાઈ શેઠ છે ને એરા પૈસા વાળા છે. પણ તમારા અંગાથી આપવું પડે બાબરજી. મને તો કોઈ ઓળખતું જ નહીં. ચમ ના ઓળખ્યું મને ઓળખ્યા વગર કોણ પૈસા હાલે? તમને ઓળખી ચમ ના ઓળખ્યું તમને ના ઓળખ્યું એટલે હું થોડો બહાર રહું. તમે ભલે બહાર રહેતા હોય પણ ગામના મોહન ચમ ના ઓળખ્યું. તમારે લાયકાત છે. આજે હું એવું હશે તો હું કેવરાયો પૈસાની જરૂર છે. તમારે હું જરૂર એમ કયો પેલા. મારે ડિલિવરી ની છોકરાનું બાળડી ની ડિલિવરી છે એ પૈસાની જરૂર છે. ગમે તે કરો તમે પૈસા મને આપો. પણ પીવા બીવા તો નહીં ના એ પીવા નો પૈસા લેવા આવતો છે. નક્કી છોકરા બાય ડિલિવરી નક્કી યાર ખોટું કહેતો છું બાબરજી. હા તો નકો પીવા માટે પેલું કરતા ના તો બાબરજી એ માટે હું પૈસા લેવા ના આવું. ઓ પણ તમારે ડોશી એમ કહેતો પીવાય તો બંધ કર્યો કઈ નો બંધ કરી નાખ્યો એમ. ઓ લગભગ 6 મહિના જેવું થયું. હા 6 મહિના જેવું. હા સારું કર્યું. તો હું પહાડે હાલ હડો કરાવરાવ હડો. અલ્યા યાર હું યાર મેકઅપ તો ડોશી નો ભૂલી ગયો યાર. જો મેકઅપ આ ડોશી છે ને એને મેકઅપ લગાવવા ડોશી ગયડી થઈ ને તો હાઈડી થાય. હજુ લાલીન પાવડર નો આમ બધું જબરું લગાવવા એનો તો વટ પડે છે. આમ લટકારીને પટકારીને ચટકારી છે મારી ડોશી તો. એટલે મારે મેકઅપ ભૂલી ગયો ને એટલે લઈને ઘેર જવું પડશે. હાલે જ આવજો. શું કીધું? તમે જતા હોય તો હાલ દે. તો યાર ગુડ મોર્નિંગ. તમે જતા હોય તો હાલ દે તમે તાર. આ તો એવું કગરું ગમે તે કરું આ કગરી ને પૈસા લીધા વગર છોડું નહીં આગેવાન.
ગમે તે કરું હા જયંતિભાઈ ઘેર તો શું હો જયંતિભાઈ બોલો થોડું કોમ છે તમારું થોડું જેવું મોટું જેવું કામ કેવું થોડું જ છે મોટું નહીં થોડું જ કોમ તમારું છે ગમે તે કરો કોમ કાઢવું પડશે મારું બે નેચે બેહીને વાત કરો શું કામ છે નેચે બે પેલા એટલે બે હા એવું જ નહીં તમારે તો હું ટેન્શન માં છું જેવું જલ્દી કહો નહીતર પછી વળતા થઈ જવું અહીંથી હાલ ના વળતું નહીં યાર તો બોલો. ગમે તે શેઠ તમારે હું કગરવાનો છું આજે અને આ તમારે કોમ કાઢવું જ પડશે મારું મને કગરિંગ કરશો શું તમે મારે થોડી જરૂર છે જરૂર તો મારે છે હું બોલો મારે છોકરાની બાયડીની ડિલિવરી છે ગમે તે કરો તમારે હાલવા જ પડશે પૈસા હું તો ડોક્ટર છું તમારી બાયડી ડિલિવરી વધારે પણ મારે લેવાના જ નહીં મારે 25,000 જ જોયું છે તમારે 25,000 રૂપિયાની જરૂર છે ને ઓવે. પણ મારે ખીચામાં તારે 5 રૂપિયા એવા જોવી છે કે ઝેરની બાટલી પીને મરી જવું છે હે? તો ઝેર ખાવા પણ પૈસા નહીં તમારા પાસે પૈસા ના હોય દવા લાવવા માટે તો દવા હું લઈને જ આવ્યો અડધી તમે પીવો અને અડધી હું પીવું તમારા કરતા દુઃખી હું છું પહેલી દવા હું પીવું અલ્યા ભાઈ રવા દે તું પછી તમે પીજો ભાઈ હું પીવું તું આટલો દુઃખી કેમ થઈ ગયો કાઢ રવા દે તારે કેટલી જરૂર છે પેલી વાત કર મારે 25,000 ની જ જરૂર છે તારે 25,000 બધું થઈ જાય એમાં થોડું ઝેર પીવાનું હોય આમાં ઝેર પીવાનું હોય ધ્યાન રાખીએ તો પછી કરું તારે એવી જરૂર શું પડી એમ કે અમારા છોકરાની બાયડીની ડિલિવરી છે ડોક્ટરો છૂટી પડ્યા છે તો પછી શું કરવાનું દવાખાને લઈ જવાનું હા દવાખાને લઈ જવા માટે હું આવ્યો છું તો એમ વાત કર ને બોલા તો હું તાને કહું છું લેટ ચાલો દશરથજી હા મારો તો આપણો હા આ 25,000 રૂપિયા આલ્યા ઓવા હું તમારું આમાં નામ લખું છું બરોબર છે કશો 25,000 વાંધો નહીં લખી દો આનો ભરજો હા વાયદો છે કાલ ને પમદાડાનો વધારે નહીં આજ કોઈ વાંધો નહીં વેતર જીરવે કરીને વેચીને હું પૈસા તમને આલી ગઈ બે દાડા મારે ગીરવે નહીં તમે કાલનો કહો છો ને ઓવા પણ અઠવાડિયામાં પૈસા પકાડજો હા કશો વાંધો નહીં બસ ફરી વાર કોઈ કણ લેવા આવશે ને કોઈ નહીં મળે ના ના થોડી ચીડી તરત છે હું કીધું જો, પેલા મારા પૈસા આવ્યા એ તો આલે મારા પછી બેસ ઘણું થઈ ગયું દવાખાનું કામ છે ને ઓવા ઓવા એ ડિલિવરી પેલું સંભાળો છો હા આવો હું જાઉં હા આ પાંચ વાગ્યા પગ મારા તૂટ્યા રે મદરો દારૂ મેકે છે આજ તો મને કોઈ નહીં બોલા આજ તો લોકોના વેટા જ કરવાના છે મારે બીજું કશું કરવાનું નહીં લોકોના વેટા કર દારૂ પીવાનું છે આપ પાંચ વાગ્યા રે પગ મારા તૂટ્યા રે મદરો દારૂ મેકે છે અલ્યા તારી આ ગેમ દારૂ બંધ કર્યો હો અને આ તો પેલા શેઠ પાસે પૈસા લઈ અને દારૂ પી ગયો અને મારા શેઠ ને કહેવા જવું પડશે કે આ તો ડડ્ડી થઈ ગયો હો. અરે અરે મારા શેઠ ના પાસે જવું પડશે. હા પોચ વાગ્યા રે પગ મારા તૂટ્યા રે મદરો દારૂ મેકે છે યા ગંજીભાઈ શેઠ છો જા શેઠ તમે પેલા 10,000 પૈસા આલ્યા હતા હાલે તને કેટલા આલ્યા હતા? મેં તો 25 આલ્યા અલે યાર તમે 25 આલ્યા પણ એ તો દારૂ પીને ડડ્ડી થઈ ગયા હે. એ જે ત્યાં હોય તે કારણ કે એ તો દવાખાના નામે પૈસા લઈ ગયા ને એ પૈસા આપ્યા છે ને હા. એ તમારી ક્રેડિટ ઉપર આપેલી છે અલે યાર મારી ક્રેડિટ ઉપર તો આલ્યા હે અને એ તો ફૂલ થઈ ગયા હે અને કે મેં તો બંધ કર્યો એમ કહેતા હતા. તો પૈસા મારું શું કરવાનું અમે યાર એ તો બધો ના એટા કરતા લાગે તે કેટલા જણા કહેતા હતા બેટા કરતા હતા તો પેલા તમને ખબર હતી મને કહેવા આવું જોઈએ ને પણ યાર મને ખબર નથી અને મેં તો તમારા પાન મોકલી દીધા ફોન તો કરાતો તો ને પણ યાર મારો ફોન ડિસ્પ્લે જતી રહી હતી હું ચાહે તો તમને ફોન કરું તમારી ડિસ્પ્લે થઈ પણ માર તો 25,000 ગયા અમે હું શું કરું યાર આમ તમે કોક કરો એ તો ફૂલ થઈ જાય કો તો પછી મારી જોડી જે ગજવામાં ને એ કાઢ લ્યો આ ગામમાં જેટલા બધા મળ્યા છે ને મને જે ભટકોણા છે ને એ બધાને વેટા જ કરે છે મારા એટલે તો બધા વેટા જ કર્યા તમારા બાજુનો ગામવાળો આવે તોય દવાખાનું નામ આ બાજુ આવે તોય દવાખાનું નામ અને હું એટલો દયાળુ છું ને કોઈક દવાખાનું નામ પડ્યું ને પૈસા ફટ લઈને આપી દઉં છું અને હવે તું એવું કહેવા આવ્યો છે કે પેલો દારૂ પીને પડ્યો છે તો મારે દારૂ પીને ખોગો દઉં ભાઈ તને હવે તું ઉભો થઈને હું બેહું અને તું બેહી એટલે હું ઉભો થઉં મારા પગ ઢીલા થઈ જાય એમ હતો તમે ભોળા છો એટલે તમે બધા નાલ દો અને તમારે બધા લૂંટી જ હોય છે તું એક કામ કરવું પડે તારે બોલો હું કરું કયો તું એના જોડે ગમે તે રીતે પૈસા કઢાય અને જો તું ના કઢાવી તો પછી મને કઢાવતા આવડે છે પણ એટલું ધ્યાન રાખજે કશું ક્રેડિટ તારી જ છે
કશું વાંધો નહીં, હું તમારા હંગાત જ છું. તમે જે કહેશો ને એમાં હું સંમત જ છું. કશો વાંધો નહીં. હું જઉં છું પોલીસ સ્ટેશનમાં લખાવું છું કે ભાઈ આ પૈસા લઈ જાય છે દવાખાનું નામે અને તમારી નહીં. નોમતી આવશે મારી વાત સાંભળો, મારી વાત સાંભળો શેઠ, મારી વાત સાંભળો. જો હું તમને સમજાવું, મારે કોઈ સમજવું નહીં. જો તમે પોલીસ સ્ટેશન જાઓ ને બહુ ટાઈમ થઈ જાય, બરોબર? ટાઈમ થાય અને તમે ફોન કરી દો ડાયરેક્ટ સાહેબ ને, એટલે સાહેબ એને આવી જાય અને આપણે એને પકડી દઈએ અને એના ગજવામાં હોય પૈસા એને કાઢ લઈએ, એટલે તમારા પૈસા તમને મળી જાય અને જે પીજો એ જ્યાં મારે 25 પૂરા લેવાના છે. મારે કોઈનું વાપરવું નહીં. જે વધઘટ જે થયા હોય ને શેઠ, શેઠ મારી વાત સાંભળો, જે વધઘટ જેને વાપરી નાખ્યા હોય ને એના પૈસા હું આલી દીધો, પણ મને શું બરોબર એ પૈસા હું ભોગવી લઉં, પણ એના ગજવામાં જે હોય ને એ તો કાઢ લેવા કે ના કાઢ લેવા? ઓકો તમે તો તમારે અંગાત આપવું પડે ને શેઠ. મારે કોઈ તમે ગુનેગાર હો ને હું એ ગુનેગાર તમે લેતા હો. લો હલો તમે અંગાત હતો લો. કોઈને ફોડો તો વધારે આગળ નહીં ગયો હોય આટલામાં તો જી ચમકા લથડિયા ખાતા ખાતા જતા અલ્યા પડ્યા 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 હડો 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 જાઉં જા ઓગ આ જાઉં જા જોગ અલ્યા ઓ બસ મગર આ શેઠા પૈસા આલવાન કરો. એ શેઠ અરે શેઠ તારા શેઠ બેન દવા છે કઈ પૈસા કોઈ ના મળે એડવાન્સ કરો. લઈ જમ નામર તમે લઈ જાઓ. અરે એડવાન્સ કરો પૈસા કોઈ નહીં મળે. મારું નામ આવે નામ આપ તું એડવાન્સ કરો. યાર તો કેવું મોસ યાર. બોલે ભાઈ તેજ પૈસા નહીં આપવાના. ખોટો નામ દઈ લઈ જતા પૈસા 25,000 ડિલિવરી ના દવાખાના ખોટો ધતિંગ કરો તમે. પૈસા કોઈ નહીં મળે એડવાન્સ કરો. લોકોને હલવાનું કામ કરો એડવાન્સ કરો. તમારા ઉભા રહો. શરમ આવે બે પૈસા શરમ આવે. ભાઈ વેટલાનો ધંધો જ છે ને વેટા કરવાનો. બધા બેટા જ કરો. હા વેટા કરીને પૈસા હવે એ છે કામ કર. આ બેટો મને બધું સોળવતા આવડે છે. પેલા ખીસો ફેંચજે મને એકલ કાઢ નાખ. કશું જ નહીં ઓન ખીજો મત બધું ખાલી. ફોન કરો પોલીસ વાળાને તમારા પેલા ભાઈબંધ ને એટલે આઈને પકડી જાય. બોલો ના હાલો કાજ કરતા વેટા કરવાના હોય તો આવું કરવાનું. હાલો જલ્દી આવી જાઓ કાન. અમને આમ જિંદગી પૂરી થઈ જાય. વેટા જ કરવાના છે. અરે આવી જો આવી ગયો. લોકોના બેટા જ કરતા શીખ્યા. લોકોના બેટા કરીને વેટા જ કરવાના. મારો નામ બધો એ ભાઈ ઓજી ઉપાડો. થયું કોઈ નહીં. હા આ દવાખાના નામે બધા આખા ગામના બેટા કરે છે. હા કોઈના ઘેર જાય કે ડિલિવરી છે બીમાર છે પૈસા લઈ જાય. મારી જોડેથી 50,000 લઈ ગયો છું બરોબર છે. હવે છું છે હું ઘરે હા 50,000 કોઈ દવાખાને લઈ નહીં ગયો. હા પીવાનું જ ચાલુ કર્યું છે. એવું સાહેબ મોટું ચેક કરો અને ઉપાડીને મને પોલીસ સ્ટેશનમાં લઈ જાઓ. ખેંચી દો. ઉભો કરો. લઈ જાઓ. હાલો સાહેબ બાપા રે મારશો નહીં સાહેબ મારશો નહીં.